જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે અમે આપને વાસ્તુશાસ્ત્ર મુજબ એક એવી વાત જણાવીશું જે તમારા જીવનમાં ખૂબ જ અગત્યની છે. મિત્રો, એવું કોઈ ઘર નહીં હોય કે જે ઘરમાં મંદિર ના હોય. ઘરમાં મંદિર હોવાથી સકારાત્મક ઉર્જા મળે છે, મન શાંત રહે છે, ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. પણ મિત્રો, શું તમે જાણો છો કે એવી કેટલીક નાની નાની ભૂલો વાસ્તુશાસ્ત્ર મુજબ અને આપણા શાસ્ત્રો મુજબ કરીએ તો આપણો પરિવાર મુશ્કેલીમાં પડી જાય છે? તો મિત્રો, જાણીએ એવી કઈ ભૂલો કરવી જોઈએ નહીં. તો મિત્રો, વાર્તા સાંભળતા પહેલા વાર્તાને લાઈક કરી દેજો અને તમે જે દેવી દેવતાને માનતા હોય એ દેવી દેવતાનું નામ શ્રદ્ધાથી કોમેન્ટમાં લખી દેજો. મિત્રો, ઘરમાં મંદિર રાખવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. જે ઘરમાં મંદિર હોય ત્યાં ભગવાનનો વાસ હોય છે. ઘરના મંદિરને હંમેશા સાફ રાખવું ખૂબ જ જરૂરી છે. એટલે તો કહેવાયું છે, મિત્રો, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. મિત્રો, વાસ્તુ ટિપ્સમાં ઘરના મંદિર સાથે જોડાયેલા કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે અને લોકોએ આ નિયમોનું પાલન કરવું જોઈએ. અને આ બધા નિયમોનું પાલન કરીએ તો ઘરમાં સદાને માટે સુખ સમૃદ્ધિ રહે છે. ગણેશજીની મૂર્તિ ઘરના મંદિરમાં જ હોવી જોઈએ. જો કે જ્યારે પણ તમે તમારા ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ મૂકો છો તો જુઓ કે મૂર્તિ તૂટેલી એટલે કે ખંડિત તો નથી ને. મૂર્તિને ક્યારેય ખંડિત ન રાખો. આમ કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. અને મિત્રો, ધ્યાન રાખો કે ઘરના મંદિરમાં ગણપતિજીની મૂર્તિઓની સંખ્યા 3, 5, 7 કે 9 જેવી વિષમ સંખ્યામાં ન હોવી જોઈએ. ઘરના મંદિરમાં ગણેશજીની 2 મૂર્તિઓ રાખી શકાય છે. આ મૂર્તિઓને એક સાથે એવી રીતે રાખવી જોઈએ કે તેમનું મુખ હંમેશા ઉત્તર તરફ હોવું જોઈએ. ગણેશજીની મૂર્તિઓ સામસામે ન મૂકવી જોઈએ. અને જો તમે ઘરના મંદિરમાં શિવલિંગ રાખો છો તો ધ્યાન રાખો કે શિવલિંગનું કદ બહુ મોટું ન હોવું જોઈએ. તમારે તમારા પૂજા ઘરમાં હંમેશા નાના કદનું શિવલિંગ રાખવું જોઈએ અને આ શિવલિંગને રોજ જળ ચઢાવવું જોઈએ. મંદિરમાં ઓછામાં ઓછી 5 દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવી જોઈએ, કારણ કે આ સંખ્યાને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારે 5 દેવતાઓની મૂર્તિઓમાંથી ઓછામાં ઓછી 1 દેવી માતાની મૂર્તિ રાખવી જોઈએ. તમારા ઘરના મંદિરમાં હંમેશા કૃષ્ણજીની સાથે રાધાજીની મૂર્તિ રાખો. પણ મિત્રો, શ્રી કૃષ્ણની મૂર્તિને ક્યારેય એકલી ન રાખો અને રાધા કૃષ્ણની મૂર્તિને એકબીજાથી દૂર ન રાખો. પૂજા દરમિયાન ચોખાનો ઉપયોગ ચોક્કસપણે કરવામાં આવે છે. અને જ્યારે પણ ઘરમાં પૂજા કરવામાં આવે ત્યારે ભગવાનને ચોખા અર્પણ કરવા જોઈએ. ચોખા અર્પણ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ તૂટેલો ચોખાનો દાણો ભગવાનને ન ચઢાવવો જોઈએ. તૂટેલો ચોખાનો દાણો ખંડિત કહેવાય છે અને મિત્રો, ભગવાનને ક્યારે ખંડિત વસ્તુ ચઢાવાય નહીં. ખંડિત વસ્તુ ચઢાવવી એ શાસ્ત્ર મુજબ અશુભ માનવામાં આવે છે. પૂજા દરમિયાન ભગવાનની સામે દીવો પ્રગટાવવો જોઈએ. તે એકદમ યોગ્ય હોવો જોઈએ અને તેને કોઈ પણ જગ્યાએથી તૂટવો જોઈએ નહીં. અને મિત્રો, દીવાથી દીવો પ્રગટાવવો જોઈએ નહીં. આમ કરવું અશુભ માનવામાં આવે છે. તેવી જ રીતે તમે ભગવાનને જે ફૂલ ચઢાવો છો તે પણ ખૂબ જ સ્વચ્છ હોવા જોઈએ. મિત્રો, મંદિર હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ. જો ઘરના મંદિરની સ્થાપના ખોટી દિશામાં કરવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેના લીધે પૂજા કરવાનું મન નહીં થાય. વાસ્તુ અનુસાર મંદિર હંમેશા ઈશાન અથવા ઉત્તર દિશામાં હોવું જોઈએ. ઘરમાં મંદિરની દિશા સાચી હોવી સૌથી જરૂરી છે. ઘરમાં મંદિર રાખવાથી સકારાત્મક ઉર્જા વધે છે. જો પૂજાના ઘરમાં વાસ્તુ દોષ હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. માન્યતા અનુસાર પૂજા ઘરની સાચી દિશા
અને પૂજા ઘરમાં ભગવાનની મૂર્તિઓ અને તસવીરોની સાચી દિશા જાણવી પણ ખૂબ જ જરૂરી છે. એવું કહેવાય છે કે જો ઘરમાં બનેલું મંદિર વાસ્તુની વિરુદ્ધ હોય તો પૂજા કરતી વખતે મન એકાગ્ર નથી થઈ શકતું અને પૂજા કરવાથી કોઈ ફાયદો પણ થતો નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘર યોગ્ય દિશામાં હોવું જોઈએ. જો પૂજા ઘર યોગ્ય દિશામાં ન હોય તો તે લાભદાયક નથી. એટલા માટે પૂજા ઘર હંમેશા ઘરની ઉત્તર દિશામાં હોવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ કે પશ્ચિમ દિશા અશુભ છે. સાથે જ ઘરના મંદિરમાં બે શંખ એકસાથે રાખવા પણ યોગ્ય નથી. મિત્રો, સમુદ્ર મંથનમાંથી 14 રત્ન નીકળ્યા એમાં શંખ પણ નીકળ્યો હતો જે માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. એટલા માટે મિત્રો ઘરના મંદિરમાં એક શંખ પણ રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજાના ઘરમાં ક્યારેય પણ તૂટેલી મૂર્તિઓ સ્થાપિત ન કરવી જોઈએ. આ સૌથી અશુભ માનવામાં આવે છે. આટલું જ નહીં, તૂટેલી મૂર્તિઓની પૂજા કરશો તો દેવતાઓ પણ નારાજ થશે. વાસ્તુ અનુસાર પૂજા ઘર ક્યારેય સ્ટોરરૂમ, બેડરૂમ અને ભોંયરામાં ન હોવો જોઈએ. પૂજા ઘર હંમેશા ખુલ્લી જગ્યાએ બનાવવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં ભગવાનની એકથી વધુ તસવીર ન રાખવી. ઘરના મંદિરમાં મિત્રો આપણા પિતૃઓના ફોટા પણ રાખવા જોઈએ નહીં. પિતૃઓના ફોટા તમે દિવાલ ઉપર રાખી શકો પણ પૂજા ઘરમાં રાખવા નહીં. અને મિત્રો સંતો ભક્તો પ્રત્યે તમને આદર છે, માન છે તે ખૂબ સારી વાત છે, પણ આ ફોટા પૂજા ઘરમાં રાખવા નહીં. આ ફોટા પણ તમારા ઘરની દિવાલ ઉપર રાખી શકો છો. એવી માન્યતા છે કે મંદિરમાં હનુમાનજીની મોટી મૂર્તિ ન રાખવી જોઈએ. મંદિરમાં હનુમાનજીની મૂર્તિ હંમેશા નાની હોવી જોઈએ. તેની સાથે જ બજરંગ બલીની બેઠેલી મૂર્તિ રાખવી પણ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ભૂલથી પણ મંદિરની નજીક શૌચાલય ન બનાવો. ઘણી વખત લોકો ઘરના રસોડામાં મંદિર બનાવે છે, પરંતુ વાસ્તુ અનુસાર રસોડામાં પણ મંદિર ન હોવું જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે. ઘરના મંદિરમાં હંમેશા દેવી દેવતાઓની હસતી તસવીરો રાખવી જોઈએ. મંદિરમાં દેવી દેવતાઓના ઉગ્ર સ્વરૂપોની તસવીરો ન રાખો. આમ કરવું અશુભ માનવામાં આવે છે. પૂજા ઘરમાં મિત્રો એક ત્રાંબાનો કળશ રાખો. પૂજા ઘરમાં ઘંટડી રાખવી. પૂજા આરતી કરતી વખતે ઘંટડી વાગે છે અને ઘંટડીનો અવાજ સંભળાય છે, ત્યાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. ઘરના મંદિરમાં મિત્રો ગંગાજળ રાખવું, પણ ગંગાજળ પ્લાસ્ટિક કે સ્ટીલ વાસણમાં રાખવું નહીં. ગંગાજળ હંમેશા ત્રાંબાના વાસણમાં જ રાખવું. મંદિરમાં ગંગાજળ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો મિત્રો આજની વાર્તા અહીં પૂર્ણ કરીશું. વાર્તા સારી લાગી હોય તો વાર્તાને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરજો. જય શ્રી કૃષ્ણ, જય રામદેવ પીર, જય માતાજી, જય સિયારામ, હર હર મહાદેવ હર. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી જ વાર્તા સાથે.